લુદ્રા ગામ પાસે અકસ્માત થયો છે। ટ્રક અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત બન્યો। અકસ્માતમાં એકનું મૃત્યુ થઈ ગયું છે। વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું મૃત્યુ થઈ ગયું। મૃતકની લાશ પીએમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી છે। સમગ્ર અકસ્માતની જાણ થતાં જ દિયોદર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે। વાવ-થરાદમાં જલારામ ગૌશાળા પાસે અકસ્માત થયો, જ્યાં ભાભર હાઈવે પર જલારામ ગૌશાળા પાસે અકસ્માત થયો। ટ્રેક્ટર અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત થતા 3 લોકો ઘાયલ થયા। ઘાયલ 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વાવ-થરાદ જિલ્લામાં 12 કલાકમાં 2 અકસ્માત થયા છે। આ તરફ રાજકોટના ધોરાજીના ભાદર પુલ પર અકસ્માતનો બનાવ બન્યો, જ્યાં રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો। જામકંડોરણાના ખજુરડા ગામના રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો। ધોરાજી ભાદર પુલ પર છકડો રિક્ષા પલટી મારી જતા ચાલક ઈજાગ્રસ્ત થયો। રિક્ષા ચાલક વિશાલભાઈ પરમારને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા। માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા। ગીર સોમનાથમાં ઉનાના આમોદરા ગામે સિંહના ધામા। ગીરના સિંહોનું મનપસંદ બીજું સરનામું એટલે કે ઉનાનું આમોદરા ગામ। આમોદરા ગામની સીમમાં ડાલામથ્થા સિંહની ડણકથી ગૂંજી ઉઠ્યું હતું। વહેલી સવારે ડાલામથ્થો સિંહ જાણે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા ત્રાડ નાખતો હોય એવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ દ્રશ્યો વાયરલ થતા સિંહ પ્રેમીઓમાં આનંદ છવાયો। ડાલામથ્થા સિંહની ડણક જોવા સિંહ પ્રેમીઓ આમોદરા ગામની સીમમાં પહોંચી ગયા હતા। તો ગીર સોમનાથની આ તસવીર તમે જોઈ શકો છો, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ઉનાના આમોદરા ગામ, જ્યાં ડાલામથ્થા સિંહ છે, એમને ખૂબ જ અહીંયા ગમતું હોય છે અને અહીંયા વારે સિંહો અહીંયા આવતા પણ હોય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિનેશ સોલંકી ગીર સોમનાથથી જોડાયા છે। દિનેશ, ગીરના સિંહોનું આ મનપસંદ સરનામું કહેવાય છે આમોદરા ગામ। હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને કોઈ પુષ્ટિ હાલ સિંહ પ્રેમીઓ શું કહે છે? जी बिल्कुल पंकज, खास करीने गीरना सिंहो के जे आम तो गीर जंगल अंदर वसवाट करता होय छे, परंतु आ उना तालुकानुं आमोदरा गाम छे के त्यां आगळ अवारनवार सिंहोना तामा रहता होय छे। जो के कही शकाय के कोई दिवस एवो खाली नहीं जतो होय के आ गामनी अंदर सिंहोना आटाफेरानो रहता होय। ते ज प्रमाणे आ जे वधु एक विडियो छे ते वायरल थयो छे अने आ विडियोनी अंदर सिंह छे पोतानुं आधिपत्य एटले के पोतानुं साम्राज्य स्थापित करतो होय ते प्रकारनी डणक छे ते जोवा मळी रही छे। अने तेमने लईने सिंह प्रेमीओ छे तेमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। खास करीने ज्यारे सिंहोनी डणक थती होय छे त्यारे अंदाजित 3 થી 4 કિલોમીટર सुधी आ डणक छे તે સંભળાતી હોય છે અને તે સંભળાવાને કારણે સિંહ પ્રેમીઓ છે તેઓ ત્યાં સિંહ જોવા માટે એકત્રિત થયા હતા અને સિંહ પ્રેમીઓ છે તે આ ડણક જોઈ અને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી પંકજ। જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। ભરૂચના એક ગામમાં દીપડાનું બચ્ચું મળી આવ્યું છે। હાંસોટના સાહોલ ગામની સીમમાંથી દીપડાનું બચ્ચું મળ્યું। શેરડી કટિંગ સમયે શ્રમજીવીઓને ખેતરમાંથી આ બચ્ચું દેખાતા વન વિભાગને જાણકારી આપવામાં આવી। વન વિભાગે બચ્ચાનો કબજો મેળવ્યો। જો કે દીપડાનું બચ્ચું મળતા આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરી હોવાની ચર્ચાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। ખેતરમાં દીપડાના બચ્ચા સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું છે।